નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 4 જાન્યુઆરીના એટલે કે વિશ્વ બ્રેલ દિવસના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરવું એ પહેલા આપણા કરંટ અફેરની પીડીએફો જોઈતી હોય તો તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં આવી આપણો પેડ કોર્સ લઈ શકો છો. જે વિડીયો યુટ્યુબમાં અવેલેબલ નથી એ બધા તમને એની પીડીએફો મળી જશે. એની ઈ-બુક સ્વરૂપે આપણને ઈ-બુક પણ આપણે તમને પ્રોવાઈડ કરીએ છીએ. તો બધું તમે એમાં વાંચવાની ખૂબ જ મજા આવે એવા ફોન્ટમાં ડિઝાઇન કરેલી છે અને ખૂબ જ મજા આવશે વાંચવાની. તો એ બધું તમારે એક્સેસ કરવું હોય, સાથે સાથે ટેસ્ટ સિરીઝ પણ તમને ફ્રીમાં મળશે. તો એ બધું જ તમને ફ્રીમાં મળવાનું છે. એક પેડ કોર્સ છે આપણો કરંટ અફેરનો 299 વાળો. એમાં તમને નેક્સ્ટ 6 મહિનાના કરંટ અફેર પણ મળી જશે અને જૂના જેટલા પણ 1 વર્ષ સુધીના જોતા હોય એ તો મળશે જ. ક્લિયર? તો આ બધું જ તમને મળશે માત્ર 299. આ પ્રાઇસ પણ પે નથી કરવાની. અંદર કૂપન દેખાશે, એના ઉપર ક્લિક કરશો તો આનાથી પણ પ્રાઇસ વધારે ઘટી જશે. તો એક વખત આવી એપ્લિકેશનમાં જોડાઓ, ઓટીપી વેરીફાઈ કરો, ખૂબ જ મજા આવશે. છતાંય કાંઈ પ્રશ્ન રહેતો હોય કોર્સ ઓફર સંબંધિત તો તમે અહીંયા આપણા હેલ્પલાઇન નંબરો છે એમાં તમે કોલ કરી શકો છો. ક્લિયર? શરૂ કરીએ આજનો 4 જાન્યુઆરીનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન, 52 ઉપગ્રહ સાથે સોયુઝ 2.1B રોકેટ છે કયા દેશે લોન્ચ કર્યું છે? હજુ થોડીક પણ ખબર હોય ને કે આ સોયુઝ કયા દેશનું રોકેટ છે તો તમારે પાછળના આંકડાને જોવાની જરૂર ના પડે. ઓકે, જેમ આપણે કેમ PSLV ને એવા બધા સેટેલાઇટ લોન્ચ વ્હીકલ હોય છે એની પાછળના આંકડા બદલતા C-51, C-57 બરાબર, તો ફ્લાઇટની ઉપર નામ આપતા હોય છે. તો અહીંયા 2.1B સાથે કાંઈ લેવા દેવા નથી. સોયુઝ છે રશિયાનું રોકેટ છે એટલી ખબર હોય તો આપણો આન્સર સાચો પડે. ક્લિયર? તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. સોયુઝ 2.1B રોકેટથી રશિયાએ ટોટલ 52 નાના નાના સેટેલાઇટ લોન્ચ કર્યા છે. આ સોયુઝ રોકેટ છે રશિયાનું એકદમ વિશ્વાસપાત્ર રોકેટ છે. અને વાત કરીએ તો એક જ મિશનની અંદર આ રશિયાએ પોતાના સૌથી નાના નાના સેટેલાઇટો મોકલ્યા છે. હવે જે સેટેલાઇટ મોકલ્યા છે એ કઈ અર્થબીટમાં મોકલ્યા છે, બરાબર? તો જીઓ સિંક્રોનસ ઓર્બિટ હોય, લો અર્થ ઓર્બિટ હોય, તો એવી રીતે આને લો અર્થ ઓર્બિટની અંદર મોકલ્યા છે. કઈ ઓર્બિટમાં મોકલ્યા છે? લો અર્થ ઓર્બિટમાં આ સેટેલાઇટને મોકલ્યા છે. 52 સેટેલાઇટને ક્યાં મોકલ્યા? લો અર્થ ઓર્બિટમાં પ્રસ્થાપન કર્યા. ક્લિયર? હવે પૃથ્વીની ઊંચાઈથી કેટલી ઊંચાઈએ જાઓ સાહેબ તો લો અર્થ ઓર્બિટ આવે? તો 200 કિલોમીટરની ઊંચાઈએ તમે પહોંચો એટલે લો અર્થ ઓર્બિટ આવી જાય. 200 કિલોમીટરથી ક્યાં સુધી હોય તો કે સાહેબ 200 કિલોમીટરથી લઈ અને 2000 કિલોમીટર સુધી છે આ લો અર્થ ઓર્બિટ પ્રેઝન્ટ હોય. ક્લિયર? તો ત્યાં એની એટલી રેન્જ છે લો અર્થ ઓર્બિટની, એ આપણે યાદ રાખીશું. હવે વાત કરીએ તો આ સેટેલાઇટ છે શેના માટે યુઝ થશે? તો સંચાર એટલે કે કમ્યુનિકેશન અને પૃથ્વીના અવલોકન માટે, મોનિટરિંગ માટે યુઝ થશે. અર્થ ઓબ્ઝર્વેશન અને કમ્યુનિકેશન માટે યુઝ થશે આ બધા સેટેલાઇટ. આ જે સેટેલાઇટ છે, બરાબર, એને જે રોકેટથી લોન્ચ કર્યા સોયુઝ રોકેટથી, એ 1960 થી રશિયા એનો યુઝ કરે છે આ રોકેટનો. સો એક વિશ્વાસપાત્ર જૂનું સારામાં સારું રોકેટ છે રશિયાનું. રશિયાની અંતરિક્ષ સ્પેસ એજન્સીનું નામ છે રોસ્કોમોસ. ઓકે, તો એ પણ આપણે યાદ રાખીશું. રોસ્કોમોસ એ રશિયાની અંતરિક્ષ સ્પેસ એજન્સી છે. બાકી આ વાત થઈ ગઈ આપણે. હરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 25માં ભારતીય પ્રોફેશનલ મેનેજરોમાં ટોચનું સ્થાન મેળવનાર વ્યક્તિ કોણ બન્યા? તો હરુન ઇન્ડિયા છે ભારતીય પ્રોફેશનલ એટલે કે એવા સીઈઓ કે જે ભારતીય હોય એવી એક યાદી પબ્લિશ કરી રિચ લિસ્ટની ધનિક સીઈઓની. તો એમાં ટોચનું સ્થાન છે જયશ્રી ઉલ્લાલનું. તો ઓપ્શન સી આપણો આન્સર બનશે. ક્લિયર? તો અહીંયા અરુણ ઇન્ડિયા રિચ લિસ્ટે ભારતીય પ્રોફેશનલ મેનેજરોની લિસ્ટ જાહેર કરીમાં ટોચનું સ્થાન જયશ્રી ઉલ્લાલનું છે. વૈશ્વિક ટેક લીડર છે. એમની કંપનીનું નામ છે અરિસ્તા નેટવર્ક. એની સીઈઓ છે. તો અમેરિકાની નેટવર્ક કંપની છે અરિસ્તા નેટવર્ક. તો એના એ સીઈઓ છે અત્યારે. ઓકે, સુંદર પિચાઈ પણ એમાં જ આવે છે. ગૂગલના સીઈઓ તરીકે કાર્યરત છે. સત્ય નડેલા માઇક્રોસોફ્ટમાં કામ કરે છે. પણ એ બધાને પાછળ છોડી જયશ્રી ઉલ્લાલે ટોચનું સ્થાન મેળવ્યું છે. ક્લિયર? તો સૌથી અમીર ધનિક લોકોની યાદીમાં આ પ્રથમ સ્થાને છે. આ જે યાદી છે અરુણ એ નેટવર્થના આધારે તૈયાર કરે છે. તો એમની નેટવર્થ જયશ્રી ઉલ્લાલની સૌથી વધારે છે. ઓકે, જયશ્રી ઉલ્લાલનો જન્મ અહીંયા લંડનમાં થયેલો છે પણ એમનો ઉછેર ભારત સાથે જોડાયેલો છે. સો ધેટ્સ વાય એ ભારતીય મૂળના ગણવામાં આવે છે. ક્લિયર? બાકી અરુણ ઇન્ડિયા ફાઉન્ડર એન્ડ પ્રોફેશનલ મેનેજર આ બંને અલગ અલગ ગણવામાં આવે છે, એ યાદ રાખજો. ફાઉન્ડર્સની આખી યાદી અલગ હોય કે જે સ્થાપક હોય. ક્લિયર?
અહીંયા પ્રોફેશનલ મેનેજર્સની વાત થાય છે તો એમાં સીઈઓ પણ આવી જાય. એમાં ફાઉન્ડર ભલે ના હોય તો પણ એનો સમાવેશ થતો હોય છે. બંને આખી અલગ યાદી છે, બરાબર. 13મા મોહમ્મદ બિન રશીદ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ, એમાં ગ્લોબલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવેલું છે? તો આ એક એવોર્ડ છે, એમાં ગ્લોબલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે કોને મળ્યા છે? તો એ નોવાક જોકોવિચને મળ્યા છે. ટેનિસના પ્રસિદ્ધ ખેલાડી છે. કયા દેશના છે? તો કે સર્બિયા દેશના છે, બરાબર. સર્બિયા દેશના ખેલાડી છે. ઓકે, તો એ પણ આપણે યાદ રાખીશું. હાલમાં જ 13મો મોહમ્મદ બિન રશીદ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ જાહેર થયો. એના ગ્લોબલ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની કેટેગરીની અંદર જેમને પુરસ્કાર મળ્યો છે નોવાક જોકોવિચ, ટેનિસના ખેલાડી છે. ઓકે, અને સર્બિયા દેશના છે. વાત કરીએ તો આજીવન યોગદાન બદલ એમને આ પુરસ્કાર મળ્યો છે. 13મું સંસ્કરણ છે અને આયોજન આનું થયું હતું વર્લ્ડ, જે મોહમ્મદ બિન રશીદ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ છે એનું આયોજન થયું હતું યુએઈ ના દુબઈમાં. ઓકે, તો એ પણ આપણે યાદ રાખશું. બાકી આ વર્લ્ડ સ્પોર્ટ સમિટ સાથે સંકળાયેલા છે અને શેખ મોહમ્મદ બિન રશીદ અલ મખતુમ એમના નામ ઉપરથી આ પુરસ્કારને નામ પણ આપેલું છે, એ પણ આપણે યાદ રાખીશું. ભારતનું કયું રાજ્ય છે કે જે ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરશે? તો ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એનું ગુજરાતી કરવા જઈએ તો કંઈક ભારતીય કૃત્રિમ બુદ્ધિમત્તા સંશોધન સંસ્થાન. ઓકે, એવું કંઈક થાય. ક્લિયર? તો આપણે ઇંગ્લિશમાં જ નામ યાદ રાખી લઈએ, બરાબર. IAIRO. ઓકે, તો આની સ્થાપના જે રાજ્ય કરે છે એ ગુજરાત કરી રહ્યું છે. ઓકે, તો ઓપ્શન સી આપણો આન્સર બનશે. હાલમાં જ ગુજરાત રાજ્ય દ્વારા ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના અંગે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય દ્વારા સ્થાપના થશે. ગુજરાત ભારતનું પહેલું રાજ્ય છે કે જે એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્થાપી રહ્યું છે. ક્લિયર? બાકી એઆઈ રિસર્ચ અને ઇનોવેશનને પ્રોત્સાહન મળી રહે, બરાબર, એનો હેતુ છે. આનું હેડક્વાર્ટર છે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં સ્થાપવાનું છે, બરાબર. IAIRO એનું મુખ્ય મથક ક્યાં થશે? ગિફ્ટ સિટી ગાંધીનગરમાં. ગિફ્ટ સિટીની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય નાણાકીય ટેકનોલોજી કેન્દ્ર છે. IARO ની વાત કરીએ તો એ પીપીપી મોડલ એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ આધારે એ વિકસાવવામાં આવશે. 33% ભાગીદારી રાજ્યની રહેશે, એટલે કે આપણા ગુજરાતની રહેશે. ક્લિયર? એઆઈની ક્ષેત્રની અંદર વાત કરીએ તો ટોચના દેશોમાં અમેરિકા આવે, ત્યારબાદ ચીન આવે અને ત્રીજો ક્રમ ભારતનો આવે છે. તો એઆઈમાં આપણે ઘણો બધો ડેવલપમેન્ટ કર્યો છે. અને ગિફ્ટ સિટીનું પૂરું નામ પણ પૂછી શકે તમને. તો ગિફ્ટનું પૂરું નામ થાય ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી, એનું પૂરું નામ છે. સ્થાપના વર્ષ છે, બરાબર, એનું 2015. ક્લિયર? 200 નહીં, બરાબર, 2015 આસપાસ આની સ્થાપના થઈ હતી. ઓકે, 15 તો નહીં, એક મિનિટ, 2015 જ હશે, 2015 જ આવશે. ક્લિયર? તો ગિફ્ટ સિટીની સ્થાપના છે 2015માં થયેલી છે. આ એક કરેક્શન કરી લેશું આપણે. ઓકે, 2015માં ગિફ્ટ સિટીની સ્થાપના થઈ હતી. એનું હેડક્વાર્ટર ગુજરાતના ગાંધીનગરમાં જ આવેલું છે. ક્લિયર? અને વાત કરીએ તો સ્થાપક રાજ્યમાં ગુજરાત આવશે. અને ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર છે, IFSC છે. ક્લિયર? ધ્રુવ એનજી હેલિકોપ્ટર ચર્ચાનો વિષય હતું. આનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવેલું છે? તો ધ્રુવ એનજી હેલિકોપ્ટર છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બનાવે છે. ભારતની PSU પબ્લિક સેક્ટર કંપની છે. ઓકે, તો એ આપણે યાદ રાખીશું. તો હાલમાં જ ભારતનું નાગરિક ઉડ્ડયન મંત્રાલય છે, બરાબર. એમના મંત્રી છે રામમોહન નાયડુ. એમના દ્વારા ધ્રુવ એનજી હેલિકોપ્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. ક્યાંથી કર્યું? કર્ણાટકના બેંગ્લોર ખાતેથી કર્યું. ધ્રુવ એનજીમાં એનજીનું પૂરું નામ થાય ન્યૂ જનરેશન. ઓકે, ઘણી વખત નેક્સ્ટ જનરેશન પણ ઓપ્શનમાં આપે. એનજીના પૂરા નામ શું? એમાં જીપીએસસીમાં પણ આવા ક્વેશ્ચન પૂછતા હોય છે. સિલી ક્વેશ્ચનમાં મિસ્ટેક થઈ જતી હોય. એનજી એટલે ન્યૂ જનરેશન એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર. તો એનજીનો મતલબ એવો થાય. હેલિકોપ્ટરનું ઉત્પાદન કરનાર કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે. એનું હેડક્વાર્ટર બેંગ્લોરમાં આવેલું છે. બીજી વાત કરીએ તો આ જે હેલિકોપ્ટર છે સર્ચ, રેસ્ક્યુ, સર્વેલન્સ અને ટ્રાન્સપોર્ટ માટે યુઝ થશે. અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની વાત કરીએ, PSU કંપની છે ભારતની. સુપ્રીમ કોર્ટે કયા અનુચ્છેદ અનુસાર પાસપોર્ટનો જે અધિકાર છે એને મૂળભૂત અધિકાર જાહેર કર્યો છે?
તો પાસપોર્ટના અધિકારને મૂળભૂત અધિકાર જાહેર કર્યો છે અનુચ્છેદ 21 પ્રમાણે. તો આન્સર આવશે ઓપ્શન સી. હાલમાં જ સુપ્રીમ કોર્ટે પાસપોર્ટનો જે અધિકાર છે એને મૂળભૂત અધિકાર હોવાનું જણાવ્યું છે. અનુચ્છેદ 21 અનુસાર છે એમણે આ માહિતી જાહેર કરી છે. ઓકે, અનુચ્છેદ 21 છે એ વ્યક્તિની જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર છે, બરાબર, એ આપે છે. રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લાયબિલિટી છે. ઓકે, તો એ અનુચ્છેદ 21 ની અંદર આવે છે. તો કોર્ટનું એવું માનવું છે અહીંયા કે ભાઈ વિદેશ જવાની સ્વતંત્રતા પણ વ્યક્તિગત સ્વતંત્રતાનો જ એક ભાગ છે. વ્યક્તિ પાસપોર્ટ વગર છે પોતાની મુક્ત અવર જવર અને વિકાસની અવસરોથી વંચિત રહી જાય છે. તો ધેટ્સ વાય છે આને પણ એક મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો છે. મૂળભૂત અધિકારોનો આખો એક ચેપ્ટર છે, બરાબર, પહેલાની અંદર બંધારણમાં. તો એક ભાગ પણ આખો આપેલો છે મૂળભૂત અધિકાર વિશે બંધારણની અંદર. તો એ મૂળભૂત અધિકારની અંદર અહીંયા પાસપોર્ટના અધિકારને પણ સામેલ કરવામાં આવેલો છે અનુચ્છેદ 21 પ્રમાણે. આ જે સિદ્ધાંતનો આધાર છે એ કયા કેસને માનવામાં આવે છે? મેનકા ગાંધી કેસ જે 1978 નો છે, એને પાસપોર્ટનો અધિકાર અહીંયા મળ્યો છે. તે આ કેસના આધારે મળ્યો છે. ઓકે, એવું પણ યાદ રાખજો. બીજી વાત કરીએ તો કોર્ટે એ પણ કહ્યું છે કે કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા ન્યાયસંગત, વ્યાજબી અને યોગ્ય હોવી જોઈએ. માત્ર વહીવટી કારણોસર છે કોઈ પણ વ્યક્તિનો પાસપોર્ટ પણ જપ્ત કરી શકાતો નથી. ક્લિયર? તો એ બધું છે અહીંયા કોર્ટે પોતાના જે ચુકાદો આપ્યો છે એની અંદર એ બધું જણાવેલું છે. હમણાં જ થોડાક સમય પહેલા રાઇટ ટુ પ્રાઇવસી છે એને પણ અનુચ્છેદ 21 ની અંદર સામેલ કર્યો હતો. રાઇટ ટુ પ્રાઇવસી, બરાબર, એને પણ 21 ની અંદર સામેલ કર્યો છે. પાસપોર્ટના અધિકારને પણ 21 ની અંદર સામેલ કર્યો છે. સ્વાસ્થ્ય, શિક્ષણ, માનવીય ગૌરવનો અધિકાર પણ આવરી લેવાયો છે. ક્લિયર? 21 ની અંદર. તો પૂછી શકે પ્રશ્નમાં 21 ની અંદર કયા કયા અધિકારો છે? તો આ બે યાદ રાખવાના, સાથે જે નવો એડ થયો છે એને પણ યાદ રાખવાનો. બાકી જૂના જે બધા છે અધિકારો એ તો 21 ની અંદર જે આવે છે એ યાદ રાખવાના થશે. બટાદ્રવા થાન એનું ઉદ્ઘાટન કયા રાજ્યમાંથી કર્યું? આ કર્યું છે અમિત શાહે. ઓકે, તો અમિત શાહે આનું ઉદ્ઘાટન કર્યું છે અને આનું ઉદ્ઘાટન કર્યું છે એ આસામ રાજ્યમાંથી કર્યું છે. ઓપ્શન બી આપણો આન્સર થશે. હવે વાત કરીએ આની. અમિત શાહે ઉદ્ઘાટન કર્યું, આસામ રાજ્યમાંથી ઉદ્ઘાટન કર્યું. કયા જિલ્લામાં છે? નાગાંવ જિલ્લો છે આસામનો, ત્યાં આવેલું છે. હવે આ સ્થાન છે, જે સ્થાન છે, ઓકે, એ વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવજીની જન્મભૂમિ છે. એક સમાજ સુધારક હતા, ધાર્મિક સુધારક પણ હતા. બટાદ્રવા થાન છે અને બટાદ્રવા સત્ર પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? અને બાકી વાત કરીએ તો આ સ્થાન આસામના વૈષ્ણવ સંપ્રદાય માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અને આ સંતની વાત કરીએ, શ્રીમંત શંકરદેવજી, તેમણે એક શરણ નામ ધર્મનો પણ પ્રચાર કર્યો હતો અને ભક્તિ આંદોલન છે એને પણ એમણે ઉત્તર પૂર્વ ભારતની અંદર ખૂબ જ મજબૂત બનાવેલું છે. ક્લિયર? તો આટલી વાતો આમાંથી યાદ રાખશો તો ચાલશે. ક્વેશ્ચન આવવાનો હશે તો આટલામાંથી આવી જશે. ઓકે, બ્રેલ દિવસ ક્યારે ઉજવાયેલો છે? વિશ્વ બ્રેલ દિવસ 4 જાન્યુઆરી છે. આજે છે 4 જાન્યુઆરીએ વિશ્વ બ્રેલ દિવસ ઉજવાય છે. 2019માં આની સૌથી પહેલી વખત ઉજવણી કરવામાં આવેલી છે. અત્યારે 7મો બ્રેલ દિવસ ઉજવી રહ્યા છે. લુઈસ બ્રેલ એમના જન્મદિવસની યાદમાં 4 જાન્યુઆરી 1809માં એમનો જન્મ થયો હતો લુઈસ બ્રેલનો. તેમની યાદમાં 4 જાન્યુઆરી 26 આપણે વિશ્વ બ્રેલ દિવસ ઉજવી રહ્યા છે. ક્લિયર? થોડાક એક વખતના ક્વેશ્ચન ઉપર પણ ફોકસ કરી લઈએ. ફટાફટ આપણે એક વખતના ક્વેશ્ચનો આજે પૂરા કરી લઈએ. ઓકે, આમાં માત્ર જવાબ યાદ રાખવાનો, પ્રશ્ન થોડોક સમજીને મગજમાં બેસાડવાનો, કેમ કે ક્વેશ્ચનની અંદર પણ ઘણી બધી ઇન્ફોર્મેશન આવતી હોય છે. કેમ કે અહીંયા પહેલો પ્રશ્ન છે, અજય સિંઘલ એમને કયા રાજ્યના નવા ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એ હરિયાણાના બન્યા છે. રામાનુજન ડિજિટલ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કયા રાજ્યમાંથી થયું? આ તમિલનાડુમાંથી કરવામાં આવેલું છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો આર.કે. અગ્રવાલ એના નવા પ્રમુખ બન્યા છે. દક્ષિણ ધ્રુવ પર સ્કીઇંગ કરનાર સૌથી ઓછી ઉંમરની ભારતીય મહિલા કોણ બની? તો કામ્યા કાર્તિકેયન બન્યા છે. આન્સર આવશે કામ્યા કાર્તિકેયન. દક્ષિણ ધ્રુવ પર સ્કીઇંગ કરનાર સૌથી ઓછી ઉંમરની ભારતીય મહિલા. એના પ્રમુખ તરીકેનો વધારાનો પદભાર કોને મળ્યો છે? તો રાકેશ અગ્રવાલને મળ્યો છે. બિહાર કર્મચારી પસંદગી આયોગના અધ્યક્ષ કોણ બન્યા છે? તો આલોક રાજ બન્યા છે. આજે ઘણા બધા નિયુક્તિના પોઈન્ટ બહુ છે આજના વિડીયોની અંદર આ વન લેયરમાં, તો એક ખાસ એકને યાદ રાખજો, ટેસ્ટની અંદર પણ આવશે. દિલ્હી સરકારે
કયા આઈઆઈટીના સહયોગથી એઆઈ ફરિયાદ નિવારણ પ્રણાલી શરૂ કરી છે? તો આ આઈઆઈટી કાનપુર ખાતેથી કરી છે. આર કૃષ્ણસ્વામીનું અવસાન થયું છે. કોણ હતા? ફિલ્મ નિર્માતા હતા. ભારત કયા દેશને પાછળ છોડી વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બની ગયું છે? તો ચોથી મોટી અર્થવ્યવસ્થા જાપાનને પાછળ છોડીને બની ગયું છે. તો આન્સર આવશે જાપાન. રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં નીરુ ઢાંડા એમણે કયો મેડલ મેળવ્યો છે? તો એમણે મેળવ્યો છે ગોલ્ડ મેડલ. રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપ, નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપની અંદર. મહિલા ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ બન્યા છે? તો દીપ્તિ શર્મા બન્યા છે. ક્લિયર? તો આ સાથે જ આપણો હજી છે સ્લાઇડ. ઓકે, હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2 સંયુક્ત સૈન્ય અભ્યાસ થયો? ભારત યુએઈ વચ્ચે થયેલો છે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડેઝર્ટ સાયક્લોન. અગાઉ પણ ડેઝર્ટ સાયક્લોનની વાત થઈ ગઈ છે. નાનકડું રિવિઝન પણ થઈ જશે. ઇમોઈનું એરાતપા ઉત્સવ આ કયા રાજ્યની અંદર ઉજવાયેલો છે? ઇનોઈનો એરાતપા ઉત્સવ છે આ મણિપુરમાં ઉજવાયેલો છે. અને ભારતીય નિકાસ પર હવે ડ્યુટી ફ્રી કરનાર દેશ કયો બન્યો છે? તો ભારતીય નિકાસ ઉપર ડ્યુટી ફ્રી કરી છે ઓસ્ટ્રેલિયાએ કરી છે. તો આન્સર આવશે ઓસ્ટ્રેલિયા. તો આ સાથે જ આપણે આજનો વિડીયો સમાપ્ત કરશું. મળશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લેશું.